તો આગળનો રસ્તો દેખાવો રફ રસ્તો જુઓ. નદી છે પણ હુકાઈ ગયેલી છે નદી. જોકે માણસોનું અવર જવર તો ચાલુ જ છે એની અંદર. તમને નદી દેખાડું. હા કાંટા નદી દેખાડું તમને. હુકાઈ ગયેલી પણ આમાં છે જેવું પાણી છે. હજી વરસાદનો માહોલ છે નહીં. બારિશ તો આવે જ છે. બહુ લાંબી લગી નદી છે. તો જ્યાં ખરી ચડાય છે પડતો નહીં. આપણો કેમેરા તો નીચે રહી ગયો. જોજે કાંટા જોઈને હાલજો. આ તો બોરડી છે. પછી આ વેલ કઈ છે ને તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. તો માર્ગી બાપુનું આશ્રમ છે અને મહાકાળી માની જગ્યા છે. જોઈ લો સામે રહી. અમે ન્યા જ આવી છે. અને આ સાંઢેડા મહાદેવ થી 2 કિલોમીટર આગળ આવેલું છે. મહાકાળી માનું જગ્યા માર્ગી બાપુનું આશ્રમ છે. જંગલ ની અંદર
બે વિશાલ હતા સુરા એ ભરાયો 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 છે જંગલ જાળી જ તે જનાવર તો આવી જ જાય છે અહીંયા ઘણી ફેરી માણસો ધોવામાં આવે અહીંયા જગ્યા વિશાળ છે ઓલા કે છે ગાડી શું કરે છે તો મારી ની જગ્યા તો મહાકાળી માની જગ્યા છે આજે હાલો વી આવો લીલપાડો હોતે છે આશ્રમને થોડોક વિકાસની જરૂર છે થોડીક તમે મહેનત કરો થોડીક અમે મહેનત કરવી એટલે આશ્રમનો વિકાસ થઈ જાય ઈ ન ચડાવતો એમ નહીં એમાં જો અમે આમ આવી છીએ પ્રસાદી લેવા મહાકાળી માની જગ્યા બહુ વિશાળ છે અહીંયા માણસો પગપાળા હાલ્યા હતા આવું તો હોટલમાં જમવાનું મળે હોટલમાં જમવા આવું ન મળે એમ સુરાભાઈ ને કાંટો વાગી ગયો છે